રાજકોટ। ભાવનગરના મોટા ખૂટવાડા ગામમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। 10 થી 12 દિવસ પહેલા બનેલો નવો ડામર રોડ તૂટી જતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો। થોડા દિવસ પહેલા જ રોડ પર ડામરનું રીસર્ફેસિંગ કરાયું હતું, પરંતુ 2 અઠવાડિયા સુધી પણ ડામર ન ટકી શકતા કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામજનોનો આરોપ છે। રસ્તો બિસ્માર હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। અનેક રજૂઆત છતાં ખાડા પૂરવાની કામગીરી ન થતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। બીજી તરફ રોડની નબળી કામગીરીને લઈ અધિકારીઓએ પ્રતિક્રિયા આપી। કહ્યું કે વરસાદ અને વોટર લોગિંગના કારણે રસ્તા પર ખાડા પડ્યા છે। જો તપાસમાં કોઈ જવાબદાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી પણ અધિકારીએ આપી। આ રોડ નવો બનાવવામાં આવેલો નથી। રોડ ઉપર રીસર્ફેસિંગ કરીને ડામર પટ્ટી મારવામાં આવેલી છે। 200 મીટર જેટલી લંબાઈ આ રોડ ધરાવે છે અને અંદાજિત 5 થી 6 લાખના ખર્ચે આ ડામરનું કામ કરવામાં આવેલું છે। પણ મારા કાર્યપાલક પાસેથી મળેલી માહિતી અનુસાર હમણાં છેલ્લે જે પાછળથી વરસાદ પડ્યો એ વરસાદના કારણે આ જે વિસ્તાર છે ત્યાં વોટર લોગિંગ થાય છે, એના કારણે ત્યાં રોડ પર એક ખાડો પડેલો છે। છતાં આ અંગે અમે તપાસ કરાવીશું। એ રોડ વર્ષ દિવસ ટક્યો એ પહેલા તૂટી ગયો, પછી અમે સામાજિક કાર્યકર્તાઓએ રજૂઆત કરીને રોડ રિનોવેશન કરાયો। એ રોડ શરૂ કરાયો, સારો થયો, 8 દિવસ રહ્યો। 8 દિવસ સુધી અમને એમ લાગ્યું કે નહીં રોડ બરોબર થઈ ગયો છે, અમને શાંતિ થાય એ રીતનો। પણ એ રોડ 8 દિવસમાં પછી જેવી પરિસ્થિતિ હતી એની જ પરિસ્થિતિમાં પાછો થઈ ગયો છે। અમને એમ લાગે છે કે આ તંત્રની પૂરેપૂરી બેદરકારી છે અને આમાં ભ્રષ્ટાચાર પૂરેપૂરો થઈ ગયેલો। સુરેન્દ્રનગરની ખોડુ ગામની સીમમાં આવેલ ગૌચર અને ખરાબાની અલગ-અલગ જમીનમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે, જેને અટકાવવા માટે રજૂઆત કરાઈ। છેલ્લા ઘણા સમયથી ગૌચરની જમીનમાંથી માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર પથ્થરો કાઢી બ્લાસ્ટ કરવામાં આવતા હોવાની ફરિયાદો છે। રૂપાવટી તેમજ વેળાવદર ગામના મુખ્ય રસ્તા પર વિસ્ફોટ કરવામાં આવતા અવરજવર કરતા લોકોને જીવનું જોખમ રહે છે, જેથી ગેરકાયદેસર ખનન અટકાવી ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આગામી 30 દિવસમાં ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે પશુઓને લાવી રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારી માલધારી સમાજની એક જ માગણી છે કે હાલ અમારી જે ગૌચરની જમીન છે એ ગૌચરની જમીનની અંદર મોટા પાયે ખોદાણ કરેલ છે અને હાલ પણ એ લોકો ખોદકામ કરી અને સફેદ પથ્થર કાઢવામાં આવે છે। જે કંઈ અમારું કિંમતી ખનીજ છે ગૌચર એની અંદર એ લોકોએ કિંમતી ખનીજ કાઢી લીધેલ છે અને હાલ પણ એ લોકો ખનીજ કાઢે છે। ત્યાં અમારા ગામની અંદર 5,000 પશુ છે। વેરાવદર, રૂપાવટી, અંકેવારિયા, ખોડુ અને માલ ઢોરીને